નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવેલું છે। મિત્રો, અહીં જેટકો તરફથી વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 11 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવેલા છે। 11 માર્ચ 2024 થી લઈને 1 એપ્રિલ 2024 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે જેટકોની ઓફિશિયલ વેબસાઇટ છે www.jetcogujarat.com તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 153 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 153 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટે 5 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। એસટી કેટેગરી માટે પુરુષ ઉમેદવાર માટે 6 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટે 31 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 16 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પુરુષ ઉમેદવાર માટે 10 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। જ્યારે સામાન્ય કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટે 50 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 25 જેટલી જગ્યા રહેશે। આવી રીતે જેટકો તરફથી વિદ્યુત સહાયકની 153 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 153 જેટલી જગ્યા છે તેમાંથી જે હેન્ડીકેપ ઉમેદવાર છે તે ઉમેદવાર માટે 6 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે। તો અહીં ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। પહેલા વર્ષે ઉમેદવારને દર મહિને ₹22,750 ફિક્સ પગાર આપવામાં આવશે। બીજા વર્ષે ઉમેદવારને દર મહિને ₹24,700 ફિક્સ પગાર મળવાપાત્ર થશે, જ્યારે ત્રીજા વર્ષે ઉમેદવારને દર મહિને ₹26,650 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો જે 26,000 થી લઈને 56,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ ક્રાઇટેરિયા એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારે 6 માર્ચ 2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। મિત્રો, અહીં જે સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેમની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। તે સિવાય રિઝર્વ કેટેગરી એટલે કે અનામત કેટેગરીના તમામ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવાર છે, તેમની જે ઉંમર છે તે 6 માર્ચ 2024 ને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। મિત્રો, અહીં તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષમાં અથવા તો 5મા અને 6ઠા સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% સાથે ફૂલ ટાઈમ રેગ્યુલરમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે કરેલો હોવો જોઈએ। જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ છે તે તમામ વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે એક્ઝામિનેશન ફી વિશે। કયા વિદ્યાર્થીઓએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો તમામ વિદ્યાર્થીઓએ અરજી ફી ભરવાની રહેશે। અહીં મિત્રો જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ એક્ઝામિનેશન વિશે એટલે કે પરીક્ષા વિશે। તો અહીં વિદ્યાર્થીની અલગ અલગ 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। સૌથી પહેલી જે પરીક્ષા લેવામાં આવશે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે કે જેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં રહેશે। તો મિત્રો, અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે 25 માર્કના રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તે પણ 25 માર્કના રહેશે। ઇંગ્લિશ ગ્રામર રિલેટેડ જે પ્રશ્ન છે તે પણ 15 માર્કના રહેશે। ત્યાર પછી ગુજરાતી ગ્રામર રિલેટેડ જે પ્રશ્ન છે તે 15 માર્કના રહેશે અને કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તે 20 માર્કના રહેશે। આવી રીતે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। જ્યારે મિત્રો બીજા તબક્કામાં જે પરીક્ષા લેવામાં આવશે તેનું જે ક્વેશ્ચન પેપર છે તે પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં રહેશે, પરંતુ મિત્રો તે
જેમાં 100 માર્કના જે પ્રશ્ન છે તે તમામે તમામ પ્રશ્ન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતા રહેશે. તો આવી રીતે મિત્રો જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં કુલ 153 જેટલી જગ્યા પર વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.